લખતર તાલુકા યુવા સંગઠન દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ કાઢવામાં આવી। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત આજરોજ તપસ્વી બાપુની દેરી થઈ ભવ્ય બાઇક રેલીનું આયોજન લખતર યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું। ભવ્ય બાઇક રેલીમાં લખતરના યુવાનો દ્વારા જય જય શ્રી રામના નારા લગાવી લખતર ભૈરવપરા મફતિયાપરા ખોડિયાર દેરી મસ્જિદ ચોક બારબોર ચોક તેમજ મુખ્ય બજારમાં નીકળવા પામી હતી। તારીખ 22ના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લખતરમાં 200ની વધુ બાઇકો લઈ બાઇક રેલીનું આયોજન કરાયું હતું। ભવ્ય બાઇક રેલીમાં શ્રીરામના નારા લાગ્યા રામમય બન્યું હતું અને ભગો લહેરાથી ભગવાધારી લખતર બન્યું હતું। અયોધ્યામાં તારીખ 22ના રોજ રામલાલાની પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે। તેના અનુસંધાને આજરોજ લખતા યુવા સંગઠન દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું। જેમાં બાઇક રેલીમાં આશરે 200 જેટલા બાઇકો જય શ્રીના રામના નારા લગાવી રામમય બન્યું હતું। આ બાઇક રેલીમાં આશરે 500ની વધારે યુવાનો બાઇક રેલીમાં જોડાયા હતા। આ બાઇક રેલી તપસ્વી બાપુની ડેરી થઈ ભૈરવપરા મફતિયાપરા તેમજ હવેલી ચોક ગાંધી ચોક બારબોર ચોક મસ્જિદ ચોક લુહાર ચોક થઈ મુખ્ય બજારમાં થઈને તપસ્વી બાપુની દેરીએ પરત આવી જય શ્રી રામના નારા સાથે રેલી સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવી હતી। આ રેલીમાં લખતર તાલુકાના યુવા સંગઠનના યુવાનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ યુવાનો સર્વ જ્ઞાતિના જોડાયા હતા। ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર।